વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર ટોટલ 3 દાખલા છે. એ થી લઈને સી સુધી. બોર્ડ ઉપર અત્યારે એકની જ રકમ દેખાય છે. બાકીના બે દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. તો વિડીયો થોડો મોટો થશે અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. તો પહેલા આપણે એબીસી 3 માંથી એ દાખલો જોઈએ. હવે જો આ દાખલો પહેલા તો આમાં મેઇન તો સમીકરણ બનાવવાનું છે અને એના કરતાં પણ અગત્યનું છે કે કોને એક્સ ધારવો. એક્સ મતલબ કોને ચલ ધારવો. આખી રકમ વાંચીએ. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાના 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ ગોતો. હંમેશા યાદ રાખવાનું, બે રીતે આપણે વિચારી શકીએ કે કોને એક્સ ધારવો. પહેલું જે ગોતવાનું છે, જો સૌથી ઓછા ગુણ કેટલા હશે, મતલબ ગુણ ઓછા છે ને એ ગોતવાના છે, તો આને એક્સ ધારી શકાય. આ પહેલી હિન્ટ. બીજી હિન્ટ એવી છે કે જે આપ્યું છે ને, ટોટલ આપી દીધું છે ને, એને એક્સ નથી ધારવો. ધારો કે અહીંયા વધુ ગુણ આપણને 87 આપી દીધા છે, તે ગોતવાના જ નથી, તો એને એક્સ ધારવાની જરૂર નથી. કારણ કે સૌથી અગત્યનું આ જ છે. આગલા ચેપ્ટરોમાં 4.1 4.2 વખતે મેં તમને આ વાત કરી હતી કે એમાં પાછળ કૌંસમાં હિન્ટ આપી હતી કે તમે આને એક્સ ધારી લ્યો, આને વાય ધારી લ્યો. ત્યારે મેં તમને એ જ કીધું હતું કે આગળ જ્યારે આપણે આ દાખલા ગણશું ત્યારે આપણને એક્સ વાય કોઈ કહી નહીં દે કે આને ધારવાનું છે, આપણે જાતે નક્કી કરવાનું છે. તો બે રીત, જે આપી દીધું છે ટોટલ મૂલ્ય, જો દર વખતે એવું નહીં કહે, તો જે ટોટલ મૂલ્ય આપી દીધું છે ને એ સિવાયનાને એક્સ ધારવાનું. આ પહેલી હિન્ટ. અને જો બીજી હિન્ટ આપી હોય કે ગોતવાની આપી દીધી હોય તો આ બીજી હિન્ટ. આની ઉપરથી આપણે એક્સ ધાર લેવાનું. તો આપણને સૌથી વધારે ગુણ આપી દીધા છે તો આપણે લખીએ સૌથી વધુ ગુણ બરાબર 87. આપણને આપ્યું છે એમને બેઠે બેઠું લખી લીધું. હવે સૌથી ઓછા ગુણ આપણે ગોતવાના છે તો એને એક્સ ધારી લઈએ. તો આપણે લખીએ તેથી ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર એક્સ છે. અહીંયા એક્સ મેં શું કામ લીધો? કોઈ પણ અંક લઈ શકાય. એક્સ છે, વાય છે, ઝેડ છે, એબીસી, તમને જે ઈચ્છા થાય એ આપણે એમાં લઈ શકીએ. હવે આપણે રકમ પાછા જઈએ. સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાના 7 વધારે છે. તો આપણે લખીએ તેથી સૌથી વધુ ગુણ બરાબર સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે એક્સ. તો એક્સ ના 2 ગણા. એક્સ ના 2 ગણા એટલે કે 2x 2 ગણાથી 7 વધારે છે. તો 2x + 7. તો આપણને એક નવું સમીકરણ મળ્યું કે સૌથી વધુ ગુણ એટલે કેટલા છે કે 2x + 7. પરંતુ અહીંયા તો આપણે લખી જ દીધું છે. જો સૌથી વધુ ગુણ 87 છે તો આપણે લખી શકીએ તેથી 2x + 7 બરાબર 87. ફરી એકવાર સમજાવી દો કે આપણે શું કર્યું. પહેલા આપણે સૌથી જેટલું આપ્યું હતું એ લખી લીધું કે સૌથી વધારે ગુણ આપ્યા હતા લખી લીધા. ગોતવાના કોને હતા? તો કે ઓછા ગુણને, તો એને એક્સ ધારી લીધો. હવે આપણને રકમમાં એવું કીધું છે કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ ઓછાના ગુણના 2 ગણા એટલે કે આપણે 2x કર્યું અને 7 વધારે મતલબ કે પ્લસ છે તો +7 કર્યું. પણ આપણને સૌથી વધારે ગુણ તો ઓલરેડી આપી જ દીધા છે 87. હવે આપણને સમીકરણ મળી ગયું. સમીકરણ મળી ગયું મતલબ આપણું 80% કામ પૂરું થઈ ગયું. 20%માં શું વધે? સમીકરણને સાદું રૂપ આપવાનું. તો આપણે અહીં લખી નાખીએ 2x બરાબર 87 ઓછા 7. 87 ઓછા 7 શું કામ કર્યા? તો કે 7 છે બરાબરની આ બાજુ ગયા, વત્તાના સંબંધમાં હતા તો કેવા થઈ ગયા? ઓછાના સંબંધમાં. તો અહીંયા થઈ ગયા 2x બરાબર 87 માંથી 7 જાય તો 80. દાખલો આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. તો હવે x ને સૂત્રનો કરતા બનાવીએ. તો આપણે લખીએ તેથી x બરાબર 80/2. શા માટે છેદમાં 2 ગયા? આ તો અહીંયા બાજુમાં બેઠા હતા કારણ કે સરવાળાનો સંબંધ હતો. આ 2 સાથે ગુણાકારનો સંબંધ છે. બરાબરની આ બાજુ જાય તો ભાગાકારનો સંબંધ આવે. તો હવે અહીંયા આપણે શું કરી નાખીએ? અહીંયા નાખી દઈએ 40 × 2. 2 કેન્સલ થઈ જાય તો x બરાબર આપણને મળ્યા 40. તો આપણે લખીએ અને આ x શું હતું? તો કે સૌથી ઓછા ગુણ. તો આપણે લખીએ તેથી સૌથી
ઓછા ગુણ બરાબર 40 છે. વિડીયોને પોઝ કરી આ એ દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાર પછી હજી વિડીયો ચાલુ રહેવા દેજો. બી અને સી આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ દાખલો જોયા બાદ બી દાખલો જોઈએ. બી દાખલામાં પણ શું કીધું છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે. પહેલા તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું સમજી લઈએ કે એવો ત્રિકોણ કે જેની બે બાજુ કેવી હોય, સરખી હોય. બે બાજુ સરખી અને ત્રીજી બાજુ ડિફરન્ટ. સમદ્વિ એટલે કે એક સરખી બે બાજુ વાળો ત્રિકોણ. એના શિરઃકોણનું માપ 40 અંશ આપ્યું છે. શિરઃકોણ એટલે શું? તો કે આ જે ખૂણો છે એનું શીર્ષ, એનું માથું, મથાળું જે કેવું હોય એ કેટલું આપ્યું છે તો કે 40 અંશ. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? જો અહીંયા આપણે એક લાઈન કીધી કે ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે, અને હવે આપણને ખબર જ છે કે જે નથી આપ્યું એને આપણે x ધારી લઈએ. જો આ દાખલા નંબર સી માં થોડુંક ડિફરન્ટ થશે. મેં તમને ઘણી વાર કહું છું, આમાં આપણે સીધું કહી દીધું કે આધાર ખૂણાનું માપ શું હશે તો આપણે એને x ધારી લેશું. પણ બધા દાખલામાં એવું નહીં હોય તો આપણે ગોતવું પડશે કે કોને x ધારવું. આમાં તો આપણને સીધું આપ્યું જ છે તો આપણે લખી લઈએ. પહેલા તો શિરઃકોણનું માપ આપ્યું છે એ લખી લઈએ. શિરઃકોણનું માપ બરાબર 40 અંશ. હવે આપણે લખીએ આધાર ખૂણાનું માપ. તેથી ધારો કે આધાર ખૂણાનું માપ બરાબર x છે. આટલું થઈ ગયું. હવે સમીકરણ તો ક્યાંય આપ્યું નથી, સમીકરણ હિન્ટમાં છે. જો યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. આપણે લખીએ અહીંયા સેમ લાઈન અહીંયા ઉતારી દઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. આપણી પાસે ત્રણેય ખૂણા પણ છે. પેલો તો આધાર કોણ, આ શિરઃકોણ છે, તો આપણે લખીએ તેથી 40 અંશ વત્તા બાકીના બે ખૂણા, તો કે બાકીના બે ખૂણા x છે. આપણે ધારી લીધા ને, અહીં લખ્યું જો, ધારો કે આધાર ખૂણો, આધાર એટલે કે એનો પાયો, તળિયું, આધાર ખૂણાનું માપ x છે. એકનું x ધાર્યું, પણ રકમમાં હજી એક બીજી વસ્તુ આપી છે. ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે, તો એક x થાય તો બીજો પણ શું થાય? x જ થાય. તો અહીંયા આપણે લખી નાખીએ 40 વત્તા x વત્તા x. ત્રણેય ખૂણા બની ગયા. બરાબર કેટલા? તો કે 180 અંશ. તો આપણે શું કરી શકાય? આ x ને ભેગા કરી દઈએ તો 40 અંશ વત્તા x એટલે કે 2x બરાબર 180 અંશ. હવે આ 40 ને બરાબરની પેલી બાજુ જવા દઈએ તો 2x બરાબર 180 અંશ છેદમાં 40 અંશ. સોરી, સરવાળાના સંબંધમાં છે તો ક્યાં જશે? એની બાજુમાં આવશે તો કે 180 ઓછા 40 અંશ. તો 2x બરાબર 180 માંથી 40 જાય તો 140 અંશ. અહીંયા આપણે દાખલો કન્ટિન્યુ કરીએ. x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર 140 અંશ છેદમાં 2. છેદમાં 2 શા માટે કે જો અહીંયા અમે ભૂલથી છેદમાં 40 લખી નાખ્યા હતા, પણ સરવાળાના સંબંધમાં હતા તો બાદબાકીના સંબંધમાં ગયા. અહીંયા ગુણાકારના સંબંધમાં છે તો નીચે ભાગાકારના સંબંધમાં જાય તો 140 ના ભાગ પડે 70 ગુણ્યા 2. 2 અને 2 કેન્સલ કરી નાખો તો આપણને x બરાબર મળે 70 અંશ. એ x હતું શું એ આપણે જોઈ લઈએ તો કે આધાર ખૂણાનું માપ હતું. તો આપણે લખીએ તેથી આધાર ખૂણાનું માપ બરાબર 70 અંશ છે. વિડીયોને પોઝ કરી બે દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે સી દાખલો હજી આપણે આ જ વિડીયોમાં ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર બી જોયા બાદ સી જોઈએ, પણ આ સી દાખલો છે ને એ અને બી જેવો નથી, થોડો કોમ્પ્લિકેટેડ છે. હવે શા માટે એ સમજીએ તો કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. આ તો નોર્મલ લાઈન થઈ. જો તેમના 2 રન ભેગા કરવામાં આવે તો રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. આ નોર્મલ લાઈન થઈ. તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા છે? બસ અઘરી લાઈન આ આવી. શું અઘરી આવી એ સમજીએ. આમાં ક્યાંય એકયના પૂરા રન નથી આપ્યા.
નથી રન સચિનના પૂરા આપ્યા, નથી આપણને રાહુલના પૂરા આપ્યા. આગલા બે દાખલામાં મેં તમને એવું કીધું હતું કે જેના રન સૌથી વધુ વસ્તુ આપી દીધી હોય, બધા જ માર્ક, બધા જ ગુણ, બધા જ રન આપી દીધા હોય, એ સિવાયના એક્સ ધારી લેતા. આ પહેલી હિન્ટ હતી. બીજી હિન્ટ શું હતી? તો કે આપણને એમાં ખબર પડી જતી કે ક્યુ ગોતવાનું છે, એને એક્સ ધારી લેતા. આમાં જુઓ તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા, બેય ગોતવાના છે. તો હવે કોને એક્સ ધારવા? તો હવે એક્સ ધારવા માટે જ મગજ દોડાવવું પડશે. ઓલા બેમાં તો સિમ્પલ હતું. તો પેલી લીટી ઉપર પાછા આવીએ કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. હવે જ્યાં કરતા શબ્દ આવે ને કે રાહુલના રન કરતા, રાહુલથી કે રાહુલ કરતા, કે જે પણ આધાર આવ્યો, આ વાક્યનો આધાર કોણ છે? તો કે રાહુલ. રાહુલના રન કોના કરતા ડબલ છે? તો કે સચિન કરતા. રાહુલના રન કરતા કોના ડબલ છે? તો કે સચિનના. એટલે સચિનના રન કોની ઉપર આધાર રાખે છે? તો કે રાહુલના રન ઉપર, કે રાહુલના જે રન મળશે ને એના કરતા સચિનના રન ડબલ છે. હવે જેને એવો આધાર મળે ને એને એક્સ ધાર લેવાનો. તો આપણે લખીએ, તેથી ધારો કે રાહુલના રન બરાબર એક્સ છે. આ જ મહત્વનું હતું. જો આના કરતા તમે સચિનના રન એક્સ ધારી લીધા હોત તો આખું સમીકરણ પલટાઈ જાય અને છેલ્લે જવાબ ન આવત. આખી રીત સાચી હોવા છતાં ફરી યાદ કરીએ કે આવી રકમ કોમ્પ્લિકેટેડ આપે કે બેમાંથી એકયના પૂરા માર્ક, ગુણ, રન કાંઈ ન આપ્યું હોય, બંને ગોતવાનું હોય, ત્યારે જેનો આધાર લીધો છે ને એને એક્સ ધારો. અહીંયા જો આપણને આપ્યું છે કે આપણને એક એવી રકમ હતી કે લક્ષ્મીની ઉંમર લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મી કરતા 2 ગણી છે. આવું એક આગળ દાખલો આવશે. એક્ઝેક્ટ હું રકમ નથી કહેતો પણ અંદાજિત. તો હવે આમાં આપણે આધાર કોને લેશું? લક્ષ્મીને, કારણ કે પિતાની ઉંમર લક્ષ્મી ઉપર આધાર રાખે છે. એમ અહીંયા સચિનના રન રાહુલ ઉપર આધાર રાખે, કારણ કે સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. એટલે રાહુલના જે પણ રન ગોતશું એમાંથી સચિનના મળશે. જે આધાર રાખે એને એક્સ ધારો. બસ 50% કામ અહીંયા પૂરું. હવે શું કીધું છે કે સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. તો તેથી લખીએ, તેથી સચિનના રન બરાબર 2x. 2x શા માટે? રાહુલના એક્સ ધાર્યા, એના કરતા 2 ગણા છે. અહીંયા આપણને કીધું ને 2 ગણા ગુણ્યા 2 કરી દીધા કે 2x. હવે આપણે આગળ વધીએ. જો તેના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. તો આપણે લખીએ અહીંયા, સચિન અને રાહુલના રનનો સરવાળો અહીં સરવાળો શબ્દ લખ્યો અને અહીંયા ભેગા કરવા શબ્દ આપણને આપ્યો હશે. અહીંયા ભેગા શબ્દ આપ્યું છે. ભેગા કરવા સરવાળો 2 એક જ થાય, પણ આપણે આને વ્યવસ્થિત લખવા માટે મેં સરવાળો કર્યો. સરવાળો 2 સદી કરતા 2 ઓછો છે. તો હવે તો પહેલા તો આપણે શું કરીએ? રાહુલ અને સચિનને બેન ભેગા કરી દે. તો કે સચિનના રન તો કે 2x, રાહુલના રન તો કે x. હવે એ બેયનો સરવાળો કેટલો આવે? તો કે 2 સદી કરતા 2 ઓછો છે. તો 2 સદી એટલે શું? 1 સદી એટલે 100. 2 સદી એટલે કે 200 કરતા 2 ઓછો છે. 200 માંથી 2 કાઢી નાખો તો કેટલા મળે? 198. હવે સાદું રૂપ આપીએ. આ 2x વત્તા 1 કરીએ તો 3x બરાબર 198. તો તેથી x ને સૂત્રનો કરતા બનાવે તો 198 ભાગ્યા 3. અહીં આપણે સાદો ભાગાકાર કરી લઈએ. 198 ભાગ્યા 3. ક્યાં ભાગ ચાલશે? તો કે 6 તેરી 3 6 18. 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 8. 3 6 18 0 0. તો આપણને 66 ભાગ આવ્યો. તો અહીંયા આપણે શું કરી દઈએ? 66 તેરી 3 3 ઉડી ગયા. તો તેથી x બરાબર આપણે ઉપર જ લખીએ એટલે તમને સરળતા રહે. તો તેથી x બરાબર 66. હવે આપણને તો બંનેના રન ગોતવાના કીધા છે. તો x કોના રન હતા? તો કે રાહુલના. તો આપણે લખીએ, તેથી રાહુલના રન બરાબર x બરાબર 66. હવે સચિનના ગોતીએ. સચિનના રન તો તેથી સચિનના રન બરાબર 2x બરાબર 2 ગુણ્યા 66. 2 ગુણ્યા 66 કરીએ તો આપણને કેટલા મળે? 6 દુ 12 નો બગડો, વધી પડી 1.
6 દુ 12 ને 1 13 132। વિડીયોને પોઝ કરી સી દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરજો, કારણ કે આગલા ધોરણમાં તમને હિન્ટ નહીં આપવામાં આવે, આ રીતે જ ગોતવું પડશે કે કોને એક્સ ધારવો, તો પ્રેક્ટિસ કરવાથી આવડી જશે। બાકી બધા દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે, પ્લેલિસ્ટની છે, તો ક્લિક કરવાથી બધા જ દાખલા જોઈ શકાશે। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।